નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 13 સ્વચ્છતા. હવે અહીંયા શીર્ષક જોતા જ તમને એક ચિત્ર તમારા આમ જે નજર છે તમે આમ જોવો છો તો તમને ખ્યાલ આવશે કે સ્વચ્છતા કહેવા માગે છે તો શું કે એવું સાફ સુથરું ઘર હોવું જોઈએ અથવા તો તમારું શહેર છે એ સાફ સુથરું હોવું જોઈએ. એમની ચારે તરફ ચોખ્ખાઈ હોવી જોઈએ. તમે જ્યાં પણ નજર કરો ત્યાં શું હોવું જોઈએ? ચોખ્ખાઈ હોવી જોઈએ. તો અહીંયા તમે એક પાઠ શીખી ગયા છો તમારા અભ્યાસક્રમની અંદર જ, દુમદુમા ગાંવ કે બચ્ચે. તો એ શું કાર્ય કરી રહ્યા હતા જે તમે અગાઉ ભણી ગયા છો? એમાં દર્શાવેલું છે કે બાળકો છે એ આગળ આવી અને દેશની પોતાનું જે ગામ છે એ ગામમાં સફાઈ કરે છે અને આ ઉપરાંત શું કરી રહ્યા છે? એક ખાડો ખોદે છે ઊંડો એવો અને પોતાના ગામમાં સિંચાઈ પૂરી પડે એટલું પાણી ભેગું કરી રાખે છે. જે ચોમાસાનું પાણી વેડફાઈ જતું હતું એને એકત્રિત કરે છે અને પછી એનો ઉપયોગ કરે છે. તો બાળકો છે એ પણ નાની નાની મદદ કરી અને દેશને મદદરૂપ થઈ શકે છે. અહીંયા પણ તમને સ્વચ્છતા આ જે પાઠ છે આ પાઠ્યક્રમ પુસ્તકની અંદર તો એ પણ કંઈક દર્શાવે છે કે શું દર્શાવે છે? તો અમુક બાળકો છે એ પોતાની શેરીમાં પણ જે ગંદકી છે, જે મ્યુનિસિપાલિટીવાળા અથવા તો નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, એ કચરો સાફ કરીને જાય છે. પછી જે લોકો છે એ બગાડે છે પોતાની શેરી છે અથવા પોતે જ્યાં રહે છે ત્યાં કચરો નાખે છે અને જે ગંદકી ફેલાવે છે, જેના લીધે શું થાય છે? તો જેના લીધે ત્યાં આજુબાજુ રહેતા લોકો છે એ અમુક પ્રકારના રોગો થાય છે. માખી છે, મચ્છર છે અથવા તો બીજી કોઈ પણ જીવાતો છે એનો ઉપદ્રવ છે એ વધી જાય છે અને ધીમે ધીમે શું થાય છે? લોકો છે એ જુદી જુદી બીમારીઓથી પીડાય છે. તો અહીંયા આ પાઠ્યપુસ્તકમાં આપેલા પાઠના માધ્યમથી આપણને સ્વચ્છતાનો પાઠ શીખવવામાં આવે છે કે હવેથી આપણે આપણી આજુબાજુ અથવા તો આપણી નજર જ્યાં પણ પહોંચે ત્યાં આપણે કોઈ પણ જગ્યાએ સ્વચ્છતા રાખીશું. તો ચાલો જોઈએ કે આ પાઠ છે, આ પાઠના બાળકો શું કરી રહ્યા છે. આના જે ચરિત્રો, જે જુદા જુદા પાત્રો જે આપેલા છે એ શું કરી રહ્યા છે? પોતાનું શું કર્તવ્ય એ સમજીને કાર્ય કરવા માટે સમાજમાં આગળ આવે છે અને પછી લોકોને પણ સમજાય છે કે આ બાળકો કાર્ય કરી રહ્યા છે તો આપણે પણ આવું તો કાર્ય કરી શકીએ છીએ. અને ધીમે ધીમે લોકો છે એ મોટા જે વ્યક્તિઓ છે એ આ કાર્ય કરવા લાગે છે. અહીંયા તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ ચિત્રમાં શું છે કે એક બાળક છે કચરો છે ક્યાં નાખે છે? કચરા પેટીમાં નાખી રહ્યો છે. અને એક ભાઈ છે એણે શું પહેલાં કરેલું હતું? તો પોતે બારીમાંથી કેળું ખાય અને છાલ છે રસ્તા ઉપર ફેંકે છે. અને એ જ સમયે ત્યાંથી એક બાળક છે, એક નાનકડો છોકરો છે પસાર થાય છે અને એ છોકરાએ ત્યાંથી છાલ ઉપાડી અને કચરા પેટીમાં નાખેલી છે. આ એક ચિત્ર છે એવું દર્શાવેલું છે અહીંયા. સ્વચ્છતા और स्वास्थ्य का घनिष्ठ संबंध है. स्वच्छता के अभाव में गंदगी फैलती है. બરાબર. હવે સ્વાસ્થ્યની સાથે સ્વચ્છતાનો શું સંબંધ છે? અથવા તો એવો પણ પ્રશ્ન થઈ શકે કે આ ગંદકી થાય તો આપણને બીમારી શા માટે થાય છે? તો આ બધા જ વચ્ચે એક સંબંધ છે જે એકાબીજાનું પૂરક છે. તો એ કઈ રીતે છે એ આપણે જોઈએ. ગંદકી રોગો કી જડ હૈ. ચારે તરફ ગંદકી ફેલાયેલી હોય ત્યાં આજુબાજુ રહેતા લોકો છે તો એ લોકો છે એનાથી પીડાતા હોય છે. જેમ કે આપણે અહીંયા એક ઉદાહરણ સમજીએ કે જેતપુર શહેર છે એ બાંધણીઓ માટે પ્રખ્યાત છે અથવા તો કાપડ ઉદ્યોગ, કોટનના કાપડ માટે એ પ્રખ્યાત છે. તો ત્યાંના જે લોકો છે જે રંગકામ કરે છે એ શું કરે છે કે જે પાણી છે રંગવાળું એ ક્યાં મૂકે છે? વહેતું નદીમાં મૂકે છે. અને નદીમાં ધીમે ધીમે એટલું બધું પ્રદૂષણ થઈ જાય છે કે જ્યાં પણ ખાડો ખોદો અથવા તો નદીનું પાણી પણ એટલું પ્રદૂષિત છે કે જેમાં પાણીનો રંગની બદલે જે રંગવાળું પાણી છે એ જોવા મળી રહ્યું છે. અને ત્યાંના લોકો છે એ લોકોમાં કઈ પીડા જોવા મળે? એ ખાટલામાંથી ઊભા ન થઈ શકતા હોય અથવા તો એને પગની બીમારી છે. જેતપુર અને જેતપુરની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાંના લોકોમાં આવું પરીક્ષણ કરવામાં આવેલું, નિરીક્ષણ કરી અને લોકોને
કઈ રીતે આ ગંદકીથી શું એને ગેરલાભ થાય છે, એમના શરીરની અંદર આવું પાણી પીવાથી અથવા તો કોઈ પણ કાર્યની અંદર આ પાણીનો ઉપયોગ કરવાથી એમના સ્વાસ્થ્ય માટે શું જોખમરૂપ બનેલું છે, એ જ્વલંત ઉદાહરણ તમે જેતપુરના જે પાણી છે એનું આપણે લઈ શકીએ। यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वच्छ जगत सुंदर जगत का निर्माण कर सकते हैं। હવે એ દેશના નાગરિક તરીકે આપણું શું કર્તવ્ય છે, તો આપણી આજુબાજુ જે પણ વિસ્તાર છે એને આપણે સ્વચ્છ રાખીએ તો આપણું જગત છે આખું એની મેળે જ સ્વચ્છ અને સુંદર થઈ શકશે। साथ ही स्वस्थ भी रह सकते हैं। હવે જેટલી જ તમે સ્વચ્છતા રાખશો તો એની અસર શેના ઉપર જોવા મળશે, તમારા સ્વાસ્થ્ય ઉપર, અને તમે એટલા જ તંદુરસ્ત રહી શકશો। સ્વાભાવિક છે કે શહેરોની અંદર અત્યારે દિવસે ને દિવસે વાહનો છે વધી રહ્યા છે, અને વાહનોના વધવાને લીધે જે છે ધુમાડાઓ વધી રહ્યા છે વાહનોના, અને એના લીધે લોકો છે એમાં સ્વાસ્થ્ય સંબંધી જે પણ બીમારીઓ છે એ શહેરોના લોકોમાં અત્યારે દિવસે ને દિવસે વધતી જતી જોવા મળી રહી છે। અને આવું જ શા માટે થાય છે, કારણ કે લોકોએ હવે હવા છે એને શુદ્ધ રહેવા દીધી નથી। ધીમે ધીમે એમનું પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણ એને ફેલાવાનું, જેમ કે કારખાના છે તો કારખાનામાંથી પણ ધુમાડાઓ નીકળતા હોય છે જે કેમિકલ યુક્ત હોય છે, અને એ પણ શું કરે છે, આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। તો સ્વાસ્થ્યની સાથે સ્વચ્છતાનો સંબંધ રહેલો છે। એક દિન અજય ને મોહન को अपने जन्मदिन पर बुलाया। હવે એક મિત્ર છે પોતાના બીજા મિત્રને પોતાના જન્મદિવસ ઉપર શું કરે છે, જમવા માટે બોલાવે છે। मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी। હવે આ મિત્ર છે શું કરે છે કે પોતાના મિત્રને ઉપહારમાં ભેટ તરીકે આપવા માટે એક બુક લઈને આવે છે, પુસ્તક લઈને આવે છે, અને પોતાના મિત્રની ઘરે એ જાય છે। उसे रंगीन कागज में लपेटा और अजय के घर चल पड़ा। હવે આ મિત્ર છે પોતાના મિત્ર અજયની ઘરે જવા માટે નીકળી જાય છે, અને નાનકડું બાળક છે તો એને જન્મદિવસ નામ સાંભળે ત્યારે એની અંદરથી જે ખુશી અને આનંદ હોય છે એ તો તમે જોઈ શકો છો, બરાબર। તમારી ઘરે કોઈ નાનકડું બાળક છે, નાના ભાઈ બહેનો છે, અથવા તો તમે જ જ્યારે કોઈની ઘરે જન્મદિવસમાં જવાનું હોય, અથવા તો તમારો જન્મદિવસ છે તો તમે કેટલી બધી માગણીઓ કરી રાખેલી હોય છે તમારા મમ્મી પપ્પા પાસે, અથવા તો તમે મિત્ર છે તો મિત્ર તમારી પાસે તમારા માટે શું લઈ આવશે એ જાણવાની જિજ્ઞાસા પણ તમને વધુ હોય છે। તો એવી જ રીતે આ મિત્ર છે જે પણ ગિફ્ટ લઈને જાય છે, સરસ મજાનું પેકિંગ કરીને જાય છે। जैसे ही मोहन अजय की गली में पहुंचा उसके ऊपर केले का एक छिलका आ गिरा। હવે સ્વાભાવિક છે કે આ મિત્ર પોતાના મિત્રની ઘરે જતો હતો ત્યારે રસ્તામાં એક માણસ છે એના ઉપર છાલ ફેંકે છે, જે ઉપર કેળું ખાતો તો એક કેળું ખાય અને છાલનો નીચે ઘા કરે છે, જે મોહન ઉપર પડે છે। छी छी कितनी बुरी आदत है, सड़क पर उसने छिलका फेंका। मोहन ने मन में सोचा। આ બાળક છે નાનકડું છે છતાં પણ એને વિચાર આવે છે કે આ કેટલી બધી ગંદકી છે, આ લોકો અહીંયા રહે છે કેટલા બધા ગંદા છે કે જે ખોરાક ખાઈને છે કચરો બહાર ફેંકી રહ્યા છે। उसने छिलका उठाया और इधर उधर देखा। कुछ दूरी पर उसे एक कूड़ादान दिखाई दिया। હવે સ્વાભાવિક છે કે નાનકડું બાળક છે તો એ શું કરી રહ્યું છે કે કચરો ફેંકવા માટે ચારે તરફ જોઈ રહ્યો છે, અને દૂર એક कचरा पेटी છે એને દેખાઈ રહી છે। उसने छिलका उसमें डाल दिया। बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था। હવે આ એવો મહોલ્લો હતો કે જ્યાં ચારે તરફ ગંદકી હતી। એ ગંદકી કેવા પ્રકારની હતી, તો કચરો તો બધી જ જગ્યાએ પડેલો વિખરાયેલો હતો, પરંતુ જે કચરા પેટી છે તો કચરા પેટીની આજુબાજુ પણ એટલો બધો કચરો ભરાયેલો હતો। વહાં મક્ખિયા ભીનક રહી હતી। સ્વાભાવિક જ છે કે કચરો હોય તો ત્યાં માખીઓ છે, મચ્છર છે તો તમને જોવા મળે જ। તો એવી જ રીતે અહીંયા જે માખીઓ છે ખૂબ જ મંડરાઈ રહેલી જોવા મળતી હતી। ગણગણ જે માખીઓનો અવાજ છે એ થઈ રહ્યો હતો, અને અનેક માખીઓ ત્યાં ઉડતી હતી।
भीनक रही थी और चारों ओर गंदकी फैली हुई थी। હવે કચરા પેટી છે તો કચરા પેટીની પણ ચારે બાજુ ખૂબ જ ગંદકી હતી. લોકો કચરા પેટીની અંદર કચરો નાખવાને બદલે ત્યાં આજુબાજુમાં જ કચરો એકત્રિત નાખી દેતા હતા અને એના લીધે કચરો ત્યાં એકત્રિત થઈ ગયો હતો. ખૂબ જ મોટો ઢગલો હતો. कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई. बराबर. હવે સ્વાભાવિક જ છે કે આખી શેરી છે તો શેરી કેવી છે? એકદમ ગંદકી વાળી છે. તો આ થોડા ત્યાંથી આગળ જાય છે કચરા પેટી પાસેથી તો એને વાસ આવે છે ખરાબ પ્રકારની. उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ है. उसी पानी से बदबू आ रही थी. હવે સ્વાભાવિક જ છે કે જે ગટર હતી તો ગટરમાં જે પાણી જતું હતું ઘરમાંથી નીકળેલું તો એ પાણી છે એમાં કચરો આવવાને કારણે છે એ હવે રસ્તા ઉપર જતું હતું અને એમાંથી અનેક પ્રકારની દુર્ગંધવાળી વાસ આવતી હતી. मोहन नाक पर रुमाल रखे अजय के घर पहुंचा. मोहन ने क्या किया? उसे मोहन ने देखा कि चारों ओर गंदगी है, पानी भी जा रहा है, वो भी गंदा है. તો એણે આ નાનકડું બાળક છે પોતે પોતાની પાસે જે ખીચામાં રૂમાલ માએ આપેલો છે. તમને ખબર હોય છે કે બાળક છે કોઈની ઘરે જમવા જાય તો માતા એને પૂર્વ તૈયારી રૂપે કેટલા બધા વાક્યો કહીને મોકલતા હોય છે ઘરેથી કે તું જમવા જા તો ખોટો બગાડ કરતો નહીં, અથવા તો જમતા જમતા તારું મોઢું બગડે તો એને રૂમાલથી સાફ કરી લેજે. તો એવી જ રીતે આ મોહન છે એના માતાએ એને જે રૂમાલ આપેલો હતો એ રૂમાલ કાઢીને તરત જ દુર્ગંધ આવે છે એટલે નાક ઉપર રાખી દે છે. अजय के घर जा पहुंचा. वहां अजय के और भी कई मित्र आए हुए थे. હવે મોહન સિવાય પણ અજયના બીજા ઘણા બધા મિત્રો હતા એ ત્યાં આવેલા હતા. अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया. હવે સ્વાભાવિક છે કે પોતાનો મિત્ર આવેલો છે જન્મદિવસ ઉપર તો એ છે એને મળવા માટે મોહનને પોતાના માતા પિતાથી મળાવે છે કે આ મારો મિત્ર છે એવી રીતે પરિચય કરાવે છે. अजय की दादी जो बीमार थी मोहन उसे भी मिलता है. હવે સ્વાભાવિક જ છે કે એના ઘરની અંદર જેટલા પણ સદસ્યો છે દરેકને મળે છે તો એવી જ રીતે એની બીમાર જે વૃદ્ધ દાદી હતી એને પણ મળવા જાય છે. मेज पर खाने की चीजें रखी थी जिन पर बार बार मक्खियाँ आती जाती थी. હવે સ્વાભાવિક જ છે કે આ શેરી છે અથવા તો મોહલ્લો છે કેવો છે? ગંદકી વાળો છે. ચારે તરફ ગંદકી જોવા મળે છે. તો જે જમવાનું ગોઠવેલું હતું જેના પર રાખેલું હતું ટેબલ પર ત્યાં પણ માખીઓ છે આવતી જાતી હતી. અનેક માખીઓ છે એના ઉપર બેસતી હતી. मोहन ने अजय से कहा अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों? હવે સ્વાભાવિક જ છે અહીંયા એ પ્રકારનું જ વાતાવરણ છે જે તમને 3 ઇડિયટ્સમાં તમે જોયું હોય તો ખ્યાલ હશે કે રસ્તોગીની ઘરે જમવા જાય છે જે શ્રવણ જોશી છે એની ઘરે તો ત્યાં ત્રણેય મિત્રો જમે છે પરંતુ આજુબાજુ કેટલી બધી ગંદકી છે. એક વૃદ્ધ એના પિતા છે એ માંદા છે, માતા છે રોટલી બનાવતી હોય છે અને વેરણાથી એના પિતાને ખંજવાળાવે છે તો વાહામાં ખંજોળતી હોય છે અને ફરી પાછી રોટલી બનાવે. તો એ જે ગંદકીવાળું જે દ્રશ્ય છે એવું જ દ્રશ્ય અહીંયા પણ કંઈક છે. ચારે તરફ ગંદકી હોવાને લીધે એની શેરીમાં જે જમવાનું ગોઠવેલું છે એના ઉપર માખીઓ છે બેસેલી છે અને વારે વારે ત્યાંથી ઉડે છે. એટલી બધી ગંદકી છે એ જોવા મળી રહી છે. અને ફરી પાછા એના દાદી પણ ત્યાં बीमार છે. मोहन ने अजय से कहा अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? क्या नगर पालिका इसे साफ नहीं करती? હવે સ્વાભાવિક છે કે આ બાળક છે નાનો છે એટલે પોતાના મિત્રને પૂછે છે કે નગરપાલિકા વાળા અહીંયા સફાઈ કરવા આવે છે કે નહીં, અથવા તો એ સફાઈ ક્યારે કરે છે? એવા બધા પ્રશ્નો છે આ બાળકને થઈ રહ્યા છે. अजय की माताजी ने कहा बेटा नगर पालिका की गाड़ी आया करती है. હવે એની માતા છે જવાબ આપે છે. તો શું કહે છે એની માતા? કહે છે કે નગરપાલિકા વાળાની જે ગાડીઓ છે અહીંયા આવતી હોય છે. जगह जगह कूड़ेदान भी है पर कुछ लोग उनमें कूड़ा नहीं डालते. बराबर. હવે સ્વાભાવિક છે એની માતા છે સાચું સમજાવી રહી છે બાળકને કે કચરા પેટીવાળા રોજ આવે છે કચરો લેવા માટે. કચરા પેટીઓ પણ રાખેલી છે શેરીની અંદર, પરંતુ એવા ઘણા જ લોકો છે કે જે કચરા પેટીમાં કચરો નાખતા નથી અને રસ્તા ઉપર ગંદકી ફેલાવી રહ્યા છે. वे कूड़ा
सड़क पर ही फेंक देते हैं, इसीलिए सफाई नहीं रहती। હવે સ્વાભાવિક જ છે કે નગરપાલિકાવાળા જે સફાઈ કામદારો છે એ દિવસમાં એકવાર સફાઈ કરીને સવારે નીકળી જાય છે, પરંતુ પાછળથી જે લોકો છે એ શું કરી રહ્યા છે કે સફાઈ કરેલું જે રસ્તો છે એને સાફ રહેવા દેતા નથી અને પોતાનો કચરો છે એ રસ્તા ઉપર નાખી રહ્યા છે। दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई। હવે મોહને પોતે ગઈકાલે પોતાના મિત્રની ઘરે જન્મદિવસ ઉપર ગયેલો અને જે અનુભવ કરેલો, જે એમણે પ્રત્યક્ષ રીતે જોયેલું હતું એ બધું જ પોતાના પ્રાધ્યાપકને કહે છે, શિક્ષકને આ વાત જણાવે છે। અધ્યાપકને કહા, तुम ठीक कहते हो मोहन, गंदगी बहुत से रोगों को स्वच्छ रखना तो है, पर हमें भी नगरपालिका की सहायता करनी चाहिए। બરાબર। હવે સ્વાસ્થ્ય સાથે સ્વચ્છતાનો સંબંધ તો છે જ, એટલા માટે આપણે સ્વચ્છતા તો રાખવી જ જોઈએ એવું એ સમજાવી રહ્યા છે, પરંતુ સાથે સાથે એ પણ સમજાવી રહ્યા છે કે આ કાર્ય, સફાઈ કરવાનું કાર્ય માત્ર નગરપાલિકાવાળાનું જ નથી, એમાં આપણે પણ કંઈક સહયોગ દેવો જોઈએ। ત્યાર પછી શું કરે છે બાળકો, જ્યારે પોતાના શિક્ષક છે એને કંઈક સમજાવી રહ્યા છે કે તમે આવા પ્રકારનું કાર્ય કરી શકો છો, તો બાળકો છે સહજતાથી ખુશ થઈને કામ કરવા માટે આગળ આવે છે। અહીંયા તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે એમાં સફાઈ કરી રહ્યા છે, જે પોતાનો મિત્ર જ્યાં રહે છે, અજય જ્યાં રહેતો હતો એની શેરી છે એને સાફ કરવા માટે બાળકો છે ઘરેથી વસ્તુ લઈ અને આવે છે, સાવરણા અને બધું, અને કચરો સાફ કરવા લાગે છે। चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें। હવે શિક્ષકે પણ એમણે જણાવી દીધું હતું કે આપણે બધાએ પોતાની રીતે ત્યાં જઈ અને એકવાર આખા મોહલ્લાને, એની જે શેરી છે એને આપણે સાફ કરી દેશું। सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे। જેટલા પણ બાળકો હતા એ હોશે હોશે પોતાની ઘરેથી શું લઈ આવ્યા હતા, એક એક જે સાવરણી હોય અથવા તો જે સાવરણો હોય એ લઈ આવ્યા હતા અને ટોકરી લઈ આવ્યા હતા કે જેમાં એ કચરો ભરી શકે। सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया। હવે આખો જ રસ્તો છે એ રસ્તાને સાફ કરીને એક બાજુ છે એ પોતે કચરો ભેગો કરી રહ્યા છે। नालियों की सफाई की और पानी का रास्ता बनाया। હવે જેના લીધે દુર્ગંધ આવતી હતી, જે ખરાબ પાણીના લીધે, તો એણે સાફ કરવા માટે એણે શું કર્યું છે, તો પ્રાધ્યાપક હતા અને એના જે મિત્રો છે એણે છે પાણી જવા માટેનો રસ્તો બનાવી દીધો કે જેથી કરીને પાણી છે રસ્તા ઉપર અથવા તો કોઈ વ્યક્તિના પગ નીચે ન આવે। उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली, कूड़ेदान पर ढक्कन रखा। હવે માખી ને મચ્છર છે ન થાય એટલા માટે એણે દવાનો છંટકાવ પણ આજુબાજુના વિસ્તારમાં કંઈક કરી દીધો। તમને ખ્યાલ હોય તો તમારા ઘરની આજુબાજુ જ્યારે ખૂબ જ મચ્છરનો ઉપદ્રવ થાય છે ત્યારે સફાઈ કામદારો છે એ DDT છાંટવા આવતા હોય, સફેદ કલરનું હોય, તમને ખ્યાલ હશે પાવડર જેવું। તો એવી જ રીતે આ લોકો છે જે શિક્ષક ને વિદ્યાર્થીઓ છે એ પણ કંઈક દવા છાંટે છે જેના લીધે મચ્છર અને માખી છે એ ત્યાં આવે નહીં, અને જે કચરા પેટી છે એના ઉપર પણ ઢાંકણું લગાવે છે। શા માટે? કારણ કે ત્યાં પણ શું હતું, મચ્છર અને માખીઓ હતી, અને ફરી પાછી એ મચ્છર ને માખી ક્યાં જાય છે, કચરા પેટીમાંથી ઉડી અને કોઈ વ્યક્તિ છે એની ઘરે જે ખોરાક બનેલો છે એના ઉપર બેસે, એટલે સ્વાભાવિક જ છે કે જે શેરીની અંદર જે લોકો રહે છે એ માંદા જ રહેવાના છે। मोहल्ले में रहने वाले बच्चों में बहुत उत्साह था। देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया। હવે સ્વાભાવિક છે કે અજય છે એ તો આમની સાથે હતો જ, એ પોતાના મિત્રો અથવા તો પોતાના સહાધ્યાયીઓ હતા એને લઈને આવીને કાર્ય કરતા હતા, પરંતુ આ કામ કરતા જોઈ અને એ શેરીમાં રહેતા, એના મોહલ્લામાં રહેતા જે છોકરાઓ છે એ પણ હોશે હોશે કામ કરવા માટે ઘરમાંથી નીકળી અને ઝાડુ લગાવવા લાગે છે। अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डाले। હવે અધ્યાપક છે એ શું કાર્ય કરી રહ્યા હતા કે જ્યારે બાળકો સફાઈ કરે છે તો એ ઘરે ઘરે જઈને બધાને જણાવી રહ્યા છે કે હવેથી તમે કચરો છે એ તમારી કચરા પેટીમાં નાખજો, રસ્તા ઉપર ફેંકતા નહીં, એવું એક એક ઘરે જઈને
समझावे छे। वे घर के आसपास सफाई रखे क्योंकि गंदगी से रोग फैलते हैं। હવે શિક્ષક છે તો શિક્ષક તરીકે એ બધા જ મહોલ્લાની અંદર શેરીમાં જેટલા પણ લોકો રહે છે એ દરેકની ઘરે જઈને સમજાવે છે કે તમે તમારા ઘરને તો સ્વચ્છ રાખો, પરંતુ તમારી શેરીને પણ તમે સ્વચ્છ રાખવી જોઈએ, નહીંતર ગંદકી થશે તો તમે લોકો અહીંયા જે રહો છો એ માંદા પડશો। उन्होंने कहा मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे। અને પાછા વિનંતી કરતા કરતા એવું પણ કહે છે કે જો તમે કહો તો હું અહીંયા અઠવાડિયામાં એકવાર મારા જે વિદ્યાર્થીઓ છે એને મોકલીશ સફાઈ કરવા માટે। वे आपके मोहल्ले को साफ करेंगे, आप भी इस काम में इनकी सहायता करें। હવે શિક્ષક છે તો એ દરેકને ઘરે જઈને સમજાવે છે અને સાથે સાથે શું કહે છે, એ કહે છે કે જો તમે કહો તો હું અઠવાડિયામાં એકવાર બાળકોને મોકલીશ સફાઈ કરવા માટે, અને તમારાથી જેટલી મદદ થાય એટલી મદદ તમે બાળકોને કરજો। एक व्यक्ति ने आगे बढ़कर कहा नहीं नहीं, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं। હવે સ્વાભાવિક છે કે નાનકડા છોકરાઓને આટલું સરસ કામ કરતા જોવે છે તો મોટા છે તો એને શરમ આવે છે કે હવે આપણે જ આપણું કાર્ય છે, આ જે મહોલ્લો છે, જે શેરી છે એને સફાઈ આપણે જ કરવી જોઈએ અને આપણે જ આવું કાર્ય કરવું જોઈએ। એટલે શું કહી રહ્યા છે, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं, हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे, अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे। સ્વાભાવિક છે કે શિક્ષકને હવે કહી રહ્યા છે, શું કહી રહ્યા છે કે હવે તમારે ક્યારેય આવવાની જરૂર પડશે નહીં અને બાળકોને પણ ક્યારેય સફાઈ કરવા માટે આવવાની જરૂર નહીં પડે, કારણ કે હવે અમે સ્વયંથી અમારી જે શેરી છે એને ચોખ્ખી કરીને રાખીશું। તો અહીંયા સરસ મજાનો સ્વચ્છતાનો પાઠ આપેલો છે કે હંમેશા માટે આપણી આજુબાજુ જે ગંદકી છે એ દૂર કરી અને સ્વચ્છતાથી જો રહીએ તો આપણને ઘણા પ્રકારના રોગો થતા નથી અને બીમારીઓ પણ આવતી નથી।